जय माताजीनी। हूँ साहित्यकार पौभा गढ़वी અને ઘડીક હળવી ફૂલ હાસ્યની વાતો કરીએ। હાસ્યની વાતોમાં કાંઈ સાચું ન હોય એ પહેલા કહી દઉં, અને સાચું હોય ને હાસ્ય ન હોય, ના તો કરુણા હોય, પ્રેમ હોય, સત્ય હોય। એક જણો હાયલો જતો હોય, લપસે ને પડે, બીજા દાંત કાઢે, કારણ કે દુર્ઘટના થઈ। દાંત દુર્ઘટના ના આવે, ખોટા ના આવે। તમે જુઓ એમાં ખાસ કરીને આદમી એટલું બધું હસી નથી શકતા, બેનો હસી શકે, બેનો રોઈ શકે। આમ તો બેનોને બે ત્રણ વાતનો બહુ શોખ, રોવું, જોવું અને ગાવું। ગાવાનો એટલો બધો શોખ, કથા હાલતી હોય તો માયક આપી દો અને કીર્તન ખૂટે નહીં। લગ્નનો પ્રસંગ હોય તો એના લગ્ન ગીત ખૂટે જ નહીં। હવે તો ભાડે બોલાવે છે લગ્ન ગાવાવાળા, લગ્ન ગીત ગાવાવાળા। પેલા ઘરની બહેનો બધાય ગાતા હતા અને કુટુંબને સંબોધીને બધી વાતો કરતા હતા, પણ હવેના લગ્ન ગીત કેવા ખબર છે? આમ તો લગ્ન ગીત બેનો હાવ ખોટા જ ગાય છે, એ મને ખબર છે। અમારે ગામમાં પેલું લગ્ન ગીત કુંભારની ને ચાક વધાવા જાય ને એટલે ગાય, એ મારો સોના સરીખો સૂરજ ઉગ્યો રે, હું તો હરખે વધાવાને જાવ રે, મારો થાળ ભર્યો રે સગમોતીએ। હકીકતમાં તમે જોજો, કોઈ દી મોતીનો થાળ ભરી અને કુંભારને ત્યાં ચાક વધાવવા જાતા મેં ભાડ્યા નથી। હાવ ખોટાડ્યું, ખોટું જ બોલવું એને હું। અને મોતીનો થાળ ભરીને કુંભારને ત્યાં જાતા હોય તો કુંભાર રૂપિયાવાળા ન હોય બહુ, પણ હાવ ખોટું જ ગાવ। વરરાજાને ભાળે એટલે બીજું લગ્ન ગીત ગાય, વીરને સાફો તે 1.25 લાખનો। આ જૂનું લગ્ન ગીત છે, ત્યારે 5-25 હજાર ગોતવા આંકડા પડતા હતા, અને આ એમ કે 1.25 લાખનો સાફો। હવે સાફો 1.25 લાખનો થી આખો કેટલાનો? પણ ખબર નથી કે એનો બાપ 3% લઈ આવ્યો છે, માંડ મેળ પાડ્યો છે। આ ગાવું, રોવું, રોવું એટલે આપણને એમ થાય કે બેનોના કપાળમાં જાણે દરિયો ભર્યો, તરત રોઈ નાખે। 2-3 બેનો નીકળ્યા, એક બેને પૂછ્યું ક્યાં જાવ છો? કે આ ઓલા સુશીલાબેન મરી ગયા ને ન્યા। કે હાલો ને હું આવું, નાકનો દાણો કાઢ્યો, 2 ઠુંકા મૂક્યા, વળતી વખતે રોઈ આવ્યા પછી પૂછે કે હે આપણે રોઈ આવ્યા એ કોણ? એટલો તો રોવાનો શોખ, જોવાનો શોખ। આપણે ગમે એની જાનમાં ગયા હોય, ચાંદલો લખાવી અને જમી અને કિક મારીને નીકળી જાય, ખબરે ન હોય વરરાજો ક્યાં છે ને કેવો છે। બાયું વંડીએ ટીંગાણી હોય, એ જાન નીકળી, એ જાન નીકળી। પછી અમુક શું કે વરરાજો સહેજ મોટો છે કે નહીં, હવે બિચારાના માંડ મંડાણા છે, જો તું જવા દે તો। પછી મૂસુના ઠોંગા ઉપર નક્કી કરે, એ તો સારું કર્યું બાયુની મૂસું નથી, નગર એ આપણે સામે આમાં આંકડા ચડાવત, પણ આપણો વાદ કરે। આપણે મૂસું હોરી બોરીને હરખી કરવી તો એ નેણ હોરીને હરખા કરે, એવી પટ્ટીઓ કાઢે રેલવેના પટા જેવી। આપણને એમ થાય કે આંકડા ગાળે ઢૂંઢી નાખ્યું છે હું, અને ઓઠ માથે લાલી લગાડે, આપણે એમ થાય કે અત્યારે જાણે ઓલી કાનસ મારી દીધી હોય ને એવું લાગ્યા કરે। અને આપણો કેટલો વાદ કરે। આપણા બધાય કપડા એ પહેરે, બોલો। આપણે ટી શર્ટ પહેરી તો એ ટી શર્ટ પહેરે, આપણે પેન્ટ પહેરી તો એ પેન્ટ પહેરે, આપણે ટોપી માથે નાખી તો ટોપી પહેરે, બાકી હતું તો સાફો આપણે બાંધતા હતા, હવે સાફોય બાયું બાંધવા માંડી, બોલો। આપણા બધાય કપડા એ પહેરી શકે, આપણે એના ન પહેરાય। અને આપણે જો પહેરવી તો કંઈક બીજું ગણાય। આ હા 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 હા,
શિવશક્તિ બે પોઠિયા ઉપર બેઠા છે, પણ સિંહ ઉપર ક્યારેય શિવશક્તિ નથી બેઠા. એનો અર્થ કે આપણી મિલકતમાં એનો ભાગ, એની મિલકતમાં આપણો ભાગ નહીં. પણ શિવ તો શિવ છે. રામનું નામ લેવું હોય તો પેલા સીતાનું નામ લેવું પડે, સીતારામ. કૃષ્ણનું નામ લેવું હોય તો પેલા રાધાનું નામ લેવું પડે, કે રાધા કૃષ્ણ. નારાયણનું નામ લેવું હોય તો લક્ષ્મી નારાયણ. પણ શિવનું નામ લેવું હોય એટલે શિવ શક્તિ, શિવ પાર્વતી. નકર શિવના ઘરમાં જે ડખો છે એ આપણે ઘડી કઈ ન પોહાય. એરુને ઉંદરને ન ભળે, મોરને એરુને ન ભળે, ભવાનીનું વાહન સિંહ, શિવનું વાહન પોઠિયો, પોઠિયાને સિંહને ન ભળે. પણ આ બધાય ન ભળતા હોય એને ભેળવી દે, એનું નામ શિવ. અને બધાય ભેગા હોય અને નોખા નોખા કરી નાખે, એનું નામ જીવ. શિવ તો શિવ છે. એક કડી સંભળાવું તમને. કેવી ગણવી કમાય એજ માથે ગંગા ગોથા ખાય, શિવ તોળી કેવી ગણવી કમાય જી. બીજી વાત, બધાય ભગવાન છે એ રૂપાળા દૂતો રાખે, પણ ભોળિયો નાથ દાડો શિવ એ તો ભૂત પ્રેતને ભેગા રાખે છે. અને કવિ કાગે એનો દુહો કીધો, કઈ દેવો દેવો આગળ દૂત અને રૂપાળા કાયમ રીએ. બધા દેવો રૂપાળા દૂત રાખે, રૂપાળા નોકર રાખે, પણ શિવ, શિવ તો ભૂત પ્રેતને ભેગા રાખે છે. જેને કોઈ નો રાખે એને શિવ રાખે. એટલે કવિ કાગે કીધું, કઈ દેવો આગળ દૂત અને રૂપાળા કાયમ રીએ, પણ ભેળા ભેળાઈ રાખે ભૂત. એ ઓલો કૈલાસ વાળો કાગડા પણ ભેળા ભેળાઈ રાખે ભૂત. ઓલો કૈલાસ વાળો કાગડા. ભગવાન શિવ હિમાલયમાં પૈણ્યા, અન્યાન્યા રહ્યા. ભગવાન વિષ્ણુ દરિયામાં પૈણ્યા, લક્ષ્મીજીને અન્યાન્યા રહ્યા. આ બે ભગવાન ઘર જમાય છે. અને માણસ મુંજાય ન રેવાય. અમારા અરુરમાં એમ કહેતા હતા, ખારું હોય તો ગોઠવાઈ જવાય. ભગવાન રહ્યા હોય જો એના હારાન કરે તો આપણે શું વાંધો. બાકી ઈશ્વર ઈશ્વર છે. ઈશ્વરનું સ્મરણ કરાય, ઈશ્વરની પૂજા કરાય, ઈશ્વરના યજ્ઞો કરાય, ઈશ્વરને પ્રણામ કરાય, ઈશ્વરને પ્રાર્થના કરાય કે હે મારા નાથ, હવને હારી બુદ્ધિ દે તો હવ હંપીને રહીએ. આ માનવ જીવનનું પ્રમાણ છે. કારણ કે માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી, ઇન્સાનિયતથી મોટી કોઈ ઇબાદત નથી. અને એટલે શંકરાચાર્ય એમ કહેતા હતા કે જે વિધવાના આંસુ ન લૂસી શકે, જે દુઃખીબાઈ હોય એનું દુઃખ દૂર ન કરી શકે, વિધવાના જે આંસુ ન લૂસી શકે અને અનાથના મુખમાં કોઈ ટુકડો ન મૂકી શકે, એ ધર્મને હું ધર્મ જ કહેતો નથી. આવા મહાપુરુષો છે એ માણસને ધર્મ તરફ વાળે છે. તો ધર્મ રક્ષિતો રક્ષ. ધર્મનું રક્ષણ જો આપણે કરશું તો આપણું રક્ષણ ધર્મ કરશે. આ આપણું સાહિત્ય છે. માટે આમાંથી ભૂલ ગોતો તો ઘણી નીકળે, પણ ગુણ ગોતો ને તો ગુણે થોડાક નીકળે. માટે ગુણને ગ્રહણ કરાય, ભૂલને નહીં. શીળો સાળો હોય તો બાવળનોય બેહાય, બાકી હુળું ન હંઘરાય કોઠા ભરીને કાગડા. કાંટાવાળો બાવળ હોય એની સાંયે બેહાય, પણ એના કાંટામાંના ખિસ્સા ન ભરાય. એટલે અવગુણને જાતું કરાય, ગુણને ગ્રહણ કરાય.
એનું નામ મોટા માણસે છે. કારણ કે કવિ કાગ એમ કે છે, કઈ ગુણ કર્યા ગોખા કરે અનજય અવગાણ ભૂલી જાય, પણ કાગા કાગા ઈ કેવાય, એવો તો મોટાય મનના માનવી, પણ કાગા કાગા ઈ કેવાય, વો તો મોટા મનના માનવી. આ હારો માણસ કહેવાય, અવગુણને ભૂલી જાય અને ગુણને ગ્રહણ કરે. તો કે ભૂંડો કોણ કહેવાય? એ કવિ કાગે આપ્યું. કઈ કમતિયાને લાખું કરો ને એક દી ઉણપ થાય. તમે કાયમ એ સમાજના વખાણ કર્યા હોય, પણ એ સમાજની એક ભૂલ જ્યાં થઈ જાય તમારાથી તો વાહે પડી જાય. આ કમતિયા કહેવાય. કમતિયાને લાખું કરો અને એક દી ઉણપ થાય. તમે એના કેટલાય કામ કર્યા હોય, પણ એક વખત તમે કામની ના પાડો ને તો આ બધાય આગલા કામ ભૂલી જાય. એ કમતિયા કહેવાય. એ ખરાબ માણસ કહેવાય. નહીતર આગલા કરેલા ગુણને યાદ રાખવા પડે કે એક વખત અવગુણ કર્યો તો કાંઈ વાંધો નહીં, પણ એને ગુણ તો ઘણા કરેલા છે. એ માણસ મને ઘણી વખત કાયમ આવેલો છે, એક વખત કદાચ કાયમ ન આવે તો કાંઈ વાંધો નહીં. આ સાચું છે. કઈ કમતિયાને લાખું કરો અને એક દી ઉણપ થાય, તો ભવની ભવની ભૂલી જાય, એવો તો કરેલ ગુણને કાગડા, એ તો ભવની ભવની ભૂલી જાય, વો તો કરિયલ ગણને કાગડા. પૌભા ગઢવીના જય માતાજી. ઘણું બોલવાનું થાય, ઘણી વખત કંઈક ભૂલ પણ થઈ જતી છે, પણ મારે કોઈ સમાજ પ્રત્યે, કોઈ જ્ઞાતિ પ્રત્યે, કોઈ માણસ પ્રત્યે જરા પણ વિરોધ નથી. મારા વિડીયો સાંભળે છે એ મારા ભગવાન છે. દરેક જ્ઞાતિ મારા ભાઈ બહેન છે. હું કોઈનો વિરોધી નથી, હું પક્ષપાતી પણ નથી. હા, એક વાતનો પક્ષપાતી છું કે હું માનું છું. બાકી દરેક મારા સ્નેહી છો, મારા મિત્રો છો. હું વાદ વિવાદનો માણસ જ નથી. હું તો સરળતાથી, સહેલાઈથી મિત્રતા બાંધવા વાળો માણસ છું.